નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં. સિટી લાઈવની શરૂઆત કરીશું તો રાજકોટમાં કોંગ્રેસનો આંતરિક જૂથવાદ ખુલી અને સામે આવી ચૂક્યો છે, જેમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં વિપક્ષી નેતાના પ્રતિ પ્રવીણ સોરાણી સહિત 15 જેટલા લોકોએ વોકઆઉટ કર્યું હતું. તેમજ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ પણ મનમાની કરતા હોવાનો આરોપ તેમના દ્વારા લગાવવામાં આવ્યો છે. તો રાજકોટમાં હવે કોંગ્રેસમાં કકળાટ થયો હોય તેવી પરિસ્થિતિનું ઘાટ અત્યારે ઘડાઈ ચૂક્યું છે, જ્યારે કોંગ્રેસની બેઠકમાં બે નેતાઓ વચ્ચે બોલાચાલી થઈ હોવાની પણ ઘટના પ્રકાશમાં આવી ચૂકી છે. સાથે જ બોલાચાલી થતાની સાથે જ પ્રવીણ સોરાણીએ ચલતી પકડી હતી, તેઓ ત્યાંથી જતા રહ્યા હતા અને બેઠકની શરૂઆતમાં જ આ બોલાચાલી થઈ હતી, જેમાં રાજકોટ કોંગ્રેસમાં પણ હવે કકળાટ થઈ રહ્યું છે અને કકળાટ યથાવત છે તેવું લાગી રહ્યું છે. ઉમેદવારને લઈ અને કોંગ્રેસ કાર્યાલયમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર નેતાઓ વચ્ચે બબાલ થઈ હતી. બેઠકમાં અતુલ રાજાણી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ ખાસ હાજર રહ્યા હતા, ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકની અંદર. ત્યારે કોંગ્રેસની બેઠકમાં બે જેટલા નેતાઓ વચ્ચે આ બેઠક દરમિયાન જ બોલાચાલી થઈ હતી. બેઠકની શરૂઆતમાં જ આ બોલાચાલી થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે બોલાચાલી થતાની સાથે જ પ્રવીણ સોરાણીએ ચલતી પકડી હતી, તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. ત્યારે હવે કહી શકાય છે કે રાજકોટની અંદર પણ કોંગ્રેસમાં કકળાટ યથાવત જોવા મળી રહ્યો છે. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેર રાજકોટથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. આ ધ્રુવ, રાજકોટમાં પણ હવે કોંગ્રેસમાં કકળાટ યથાવત હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, શું છે વધુ માહિતી? ફરી એક વખત કોંગ્રેસનું જે આંતરિક જૂથવાદ છે તે સામે આવ્યું છે. રાજકોટ શહેરના જે કોંગ્રેસના જે આગેવાનો છે તેમના વચ્ચે લાંબા સમયથી ક્યાંક જૂથવાદની વાત સામે આવી રહી હતી, ત્યારે વધુ એક સમય જ્યારે લોકસભાની ચૂંટણી આવવાની છે તે પહેલા જ કહી શકાય કે આ જૂથવાદ ક્યાંક દેખાઈ રહ્યો છે. આજ રોજ એક બેઠક મળી હતી અને આ બેઠકમાં જ ક્યાંક જે વિપક્ષના જે નેતાના જે પતિ છે તેઓએ વોકઆઉટ કર્યું હતું. આ સાથે 15 જેટલા કોંગ્રેસના જે આગેવાનો છે તે વોકઆઉટ કર્યું હતું, એટલે કે બેઠક મળી હતી અને આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ સાથે બોલાચાલી થયા બાદ તેઓએ વોકઆઉટ કર્યું હતું. સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો લાંબા સમયથી એક જૂથવાદ ચાલી રહ્યો છે, એટલે કે કોંગ્રેસમાં હાલ બે ફાટા દેખાઈ રહ્યા છે. શહેર કોંગ્રેસની વાત કરવામાં આવે તો એક બાજુ જ્યાં ઇન્દ્રનીલ રાજગુરુનું એક જૂથ છે, ત્યારે બીજી બાજુ ડોક્ટર હેમાંગ વસાવડાનું એક જૂથ છે, એટલે કે આ જૂથવાદ વચ્ચે ફરી એક વખત ક્યાંક ઘર્ષણની સ્થિતિ સર્જાણી છે. લોકસભાની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે આ જૂથ ક્યાંક ખૂબ જ કહી શકાય કે ખરાબ સાબિત થશે કોંગ્રેસ માટે, કારણ કે ફરી એક વખત ક્યાંક હાલ જૂથવાદ સળગ્યું છે અને આ જૂથવાદના કારણે જે વિપક્ષના જે નેતા છે તેમના પતિએ વોકઆઉટ કર્યું છે. તેમના જે વિપક્ષના જે નેતા છે તેમના પતિ એ પણ કોંગ્રેસના એક આગેવાન છે, એટલે કે થોડા દિવસ પહેલાની વાત છે કે જ્યારે પ્રદેશ કોંગ્રેસની ક્યાંક એક કોર કમિટીની એક બેઠક મળી હતી અને આ બેઠકમાં પ્રદેશના કેટલાક આગેવાનો છે કે જે તેઓ હાજર નહોતા રહ્યા. તેને જ લઈને ક્યાંક વિપક્ષના જે પતિ છે પ્રવીણ સોરાણી તરફથી એક પત્ર છે તે લખવામાં આવ્યું હતું શહેર પ્રમુખ અને આને જ લઈને ક્યાંક આ બોલાચાલી સર્જાણી હતી. ક્યાંક સમગ્ર મામલાની જો વાત કરીએ તો આજરોજ અતુલ રાજાણી પણ ત્યાં હાજર હતા કે જે પોતે શહેર પ્રમુખ છે, એટલે કે ચોક્કસથી કહી શકાય કે હાલ અત્યારે એક બાજુ જ્યાં લોકસભાની ચૂંટણી આવવાની છે ત્યારે બીજી બાજુ આ પ્રકારના જૂથવાદના કારણે ફરી એક વખત કોંગ્રેસ બદનામ થઈ છે. ચોક્કસથી હવે આગામી સમયમાં આ જૂથવાદને લઈને કઈ રીતે રણનીતિ બને છે, કારણ કે પ્રદેશ તરફથી પણ આ જૂથવાદ ઠારવાની ક્યાંક વાત સામે આવી હતી અને પ્રદેશના જે અધ્યક્ષ છે તે પણ આવ્યા હતા જૂથવાદ ઠારવા માટે, પણ હજુ સુધી આ જૂથવાદ ન ઠર્યો હોય એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. જી ધ્રુવ, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ આભાર. તો રાજકોટની અંદર હવે કોંગ્રેસમાં કકળાટ જોવા મળ્યો છે. ઉમેદવારોને લઈ અને કોંગ્રેસમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બેઠકમાં અતુલ રાજાણી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કોંગ્રેસની બેઠકની અંદર બે જેટલા નેતાઓ વચ્ચે બોલાચાલી થઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારબાદ બંને નેતાઓ ત્યાંથી જતા રહ્યા હતા, જેની અંદર પ્રવીણ સોરાણી એ પણ ચલતી પકડી હતી. વડોદરામાં આજથી સિટી બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. સિટી બસનું મિનિમમ ભાડું ₹5 બદલે હવે ₹7 કરવામાં આવ્યું છે.
હવે 4 કિલોમીટર સુધી સિટી બસનું ભાડું 8 રૂપિયા થયું અને 10 કિલોમીટર સુધી સિટી બસનું ભાડું 15 રૂપિયા કરવામાં આવ્યું છે. ત્યારે લોકસભા ચૂંટણી સમયે જ સિટી બસના ભાડામાં વધતા નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. પાલિકાના શાસકો અને અધિકારીઓની નિષ્ક્રિયતાના કારણે કોન્ટ્રાક્ટરે ભાડામાં વધારો કર્યો છે. અગાઉ કોન્ટ્રાક્ટરે પાલિકાના અધિકારીઓને સિટી બસનું ભાડું વધારવા માટે અલ્ટિમેટમ પણ આપ્યું હતું, છતાં અધિકારીઓએ કોઈ કાર્યવાહી ન કરી અને આખરે ભાડું વધારવામાં આવ્યું છે. તો વડોદરાથી આ સમાચાર જેની અંદર ચૂંટણી સમયે જ સિટી બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે, જેને લઈ અને નાગરિકો મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે. વડોદરામાં સિટી બસના ભાડામાં વધારો કરવામાં આવી ચૂક્યો છે. ચૂંટણી સમયે જ સિટી બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે, જેથી લોકો પણ ક્યાંક મુશ્કેલીમાં મુકાયા છે. વડોદરામાં આ સમગ્ર જે પરિસ્થિતિ છે તે ત્યારે સર્જાય છે, જેમાં મિનિમમ ભાડું 5 રૂપિયા હતું, તેને બદલે હવે 7 રૂપિયા કરવામાં આવ્યું છે. જોકે નિષ્ક્રિયતાને કારણે કોન્ટ્રાક્ટરે ભાડામાં વધારો કર્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. 4 કિલોમીટર સુધી સિટી બસનું ભાડું 8 રૂપિયા જેટલું કરવામાં આવી ચૂક્યું છે. તેની સાથે જ 10 કિલોમીટર સુધી સિટી બસનું ભાડું 12 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. તો ચૂંટણી સમયે જ આ ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. ભાડા વધતાની સાથે જ મુસાફરોની અંદર અત્યારે મુશ્કેલી સર્જાય હોય તેવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે. સામાન્ય ભાડામાં પણ હવે વધારો કરવામાં આવ્યો છે. સામાન્ય 5 રૂપિયા ભાડાને હવે 7 રૂપિયા કરવામાં આવ્યો છે. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ વડોદરાથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. નિલેશ, ચૂંટણી નજીક આવતાની સાથે જ હવે સિટી બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે અને લોકોની મુશ્કેલી વધી ચૂકી છે, શું કહેશો? સ્માર્ટ સિટીનો અંધેર વહીવટ ગુજરાતમાં વડોદરા મહાનગરપાલિકા એવી એક મહાનગરપાલિકા છે કે જેને સામી ચૂંટણીએ બસ ભાડામાં વધારો કર્યો છે. સ્માર્ટ સિટી અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા શહેરના નગરજનોને બસ સેવા પૂરી પાડે છે અને આ બસ સેવાનો કોન્ટ્રાક્ટ વિનાયક લોજિસ્ટિકને આપ્યો છે. ત્યારે વિનાયક લોજિસ્ટિકે આજે 2 રૂપિયા જેટલો ભાવ વધારો કર્યો છે. મિનિમમ 5 રૂપિયા જે ટિકિટ હતી તે આજે 7 રૂપિયા થઈ. 8 કિલોમીટર સુધીની મુસાફરી 10 રૂપિયા થઈ અને 10 કિલોમીટર સુધીની મુસાફરી 12 રૂપિયા થઈ. 70,000 જેટલા નાગરિકો આ બસ સેવાનો લાભ લે છે. એટલે કહી શકાય કે 70,000 નાગરિકોને આ બસ ભાડા વધારાનો સામનો કરવો પડશે. સ્માર્ટ સિટીનો અંધેર વહીવટ કહી શકાય. સામાન્ય ચૂંટણી હોય ત્યારે નાગરિકોને રાહત અપાતી હોય છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ પર જીતેલા ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોએ આજે સંસ્કારી નગરજનોને બસ ભાડામાં વધારો કરી અને તમાચો માર્યો છે. આજે સ્પષ્ટ કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો, મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ મીડિયાનો ફોન પણ નથી ઉઠાવતા. એટલે કહી શકાય કે સંવેદનહીન સત્તાધીશો નાગરિકોની પડખે ઉભા રહેવા તૈયાર નથી. કારણ કે નાગરિકો ઉમેદવારને નહીં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કમળને મત આપતા હોય છે. એટલે જ આજે મેયર હોય કે સ્થાયી સમિતિના અધ્યક્ષ હોય એ નાગરિકોની પડખે નથી અને મીડિયાને ભાવ વધારા બાબતે નિવેદન આપવા પણ તૈયાર નથી. સંસ્કારી નગરજનો માટે આવા સત્તાધીશો કમનસીબી કહેવાય, તેમજ એમની ભૂલ પણ કહેવાય કે આપણે આવા સત્તાધીશોને મત આપી અને મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ જેવા હોદ્દા પર પહોંચાડીએ છીએ. ભવિષ્યમાં નાગરિકોએ આ બાબતે પણ ચિંતા કરવી પડશે કે આપણે કયા ઉમેદવારને મત આપીએ છીએ. મેયર હોય કે સ્થાયી સમિતિના અધ્યક્ષ હોય, ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો હોય, મોટી મોટી વાતો કરે, પ્રધાનમંત્રીના નામની વાત કરીને મત લઈ જાય, પરંતુ પ્રધાનમંત્રી જે સંવેદનશીલતા સાથે કામ કરવાનું કે છે, પ્રધાનમંત્રીની શિખામણ પણ હોદ્દો મળી ગયા પછી આ લોકો માનવા તૈયાર નથી. વિનાયક લોજિસ્ટિકે આજથી ભાવ વધારો કરી દીધો છે, ત્યારે નાગરિકો અને મીડિયાને નિવેદન આપવાની જગ્યાએ
મેયર રીલ બનાવવામાં વ્યસ્ત છે. સંસ્કારી નગરજનોને આજથી આ ભાવ વધારાનો સામનો કરવો પડશે. ત્યારે વિપક્ષ અને સત્તાધારી પક્ષના કેટલાક કોર્પોરેટરો એવી ચર્ચા કરી રહ્યા છે કે આગામી દિવસ લોકસભાની ચૂંટણી પર પણ આની અસર પડી શકે છે. જોવું રહ્યું કે સંસ્કારી નગરજનો ભાવ વધારો જોઈએ છે કે પ્રધાનમંત્રી પર વિશ્વાસ રાખીને પુનઃ કમળને મત આપે છે. જી નિલેશ, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ આભાર. તો વડોદરાની અંદર ચૂંટણી સમયે જ સિટી બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. સામાન્ય ભાડો 5 હતો, તેને વધારી અને 7 કરવામાં આવ્યો છે અને 10ની જગ્યાએ 12 કરવામાં આવ્યો છે. ચૂંટણી સમયે જ ભાડું વધતાની સાથે જ અત્યારે લોકો પણ ક્યાંક મુશ્કેલીમાં મુકાયા છે. 5 રૂપિયાને બદલે 7 રૂપિયા મિનિમમ ભાડું છે સિટી બસનું, તેને કરી દેવામાં આવ્યું છે. 2 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. જોકે 4 કિલોમીટર સુધી સિટી બસનું ભાડું 8 રૂપિયા કરવામાં આવી ચૂક્યું છે. તો ભાડા વધતાની સાથે જ નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. નાગરિકોનું કહેવું છે કે ચૂંટણી પર આની સીધી અસર જોવા મળશે. હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે, તેવામાં જ અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેવામાં ભારતીય હવામાન વિભાગે વધુ એક આગાહી પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે દ્વારા દેશભરમાં મોટા ભાગમાં વિસ્તારોમાં ભીષણ ગરમીની આગાહી કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે આ વખતે સામાન્યથી વધુ ગરમી પડવાની શક્યતા છે. તો આકરી ગરમીથી બચવા માટે તૈયાર રહેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે અને તૈયારી રાખવા પણ સૂચના આપી છે. તો ગુજરાત સહિત અનેક રાજ્યમાં વધુ ગરમી પડી શકે છે. તો અનેક વિસ્તારોમાં બેવડી ઋતુનો અનુભવ પણ થઈ શકે છે. એપ્રિલમાં ઉત્તર અને મધ્ય સાથે જ પશ્ચિમ ભારતમાં વરસાદ પડી શકે છે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી ચૂકી છે. તો કાળઝાળ ગરમીનો પ્રકોપ અત્યારથી જ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આ વચ્ચે ફરી એકવાર ગરમીની આગાહી પણ વ્યક્ત કરી દીધી છે. આખરી ગરમીની આગાહી તેમના દ્વારા વ્યક્ત કરાય છે. દેશમાં મોટા ભાગના વિસ્તારોમાં ભીષણ ગરમીની આગાહી હવામાને વ્યક્ત કરી છે. ત્યારે આ વખતે સામાન્યથી વધુ ગરમી પડવાની શક્યતાઓ અને સંભાવનાઓ પણ ક્યાંક સેવાઈ રહી છે. સામાન્ય ગરમીથી આ વખતે ગરમી વધુ પડશે. ત્યારે ગુજરાત સહિત અનેક રાજ્યમાં પણ ગરમી છે તેની આગાહી કરવામાં આવી છે અને તે સામાન્ય કરતા વધારે પડશે. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. ઉજ્જવલ, હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સામાન્ય ગરમીથી આ વખતે ગરમીનો પારો હાઈ રહેશે અને અત્યારે જ 42 ડિગ્રીની આગાહી કરાઈ રહી છે. શું છે માહિતી? ભારતીય હવામાન વિભાગ દ્વારા વર્તાળો એટલે કે અનુમાન લગાડવામાં આવ્યું છે અને આગાહી કરવામાં આવી છે કે દેશના મોટા ભાગના રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ ભીષણ આગ લાગે તેવી ગરમીનો અહેસાસ આ વખતે થાય તેવી સંપૂર્ણ આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને જોવા જઈએ તો આ વખતે સામાન્ય કરતાં પણ વધુ ગરમી પડશે અને આકરી ગરમીથી બચવા દરેક રાજ્યોને પણ અગાઉથી ચેતવણી આપવામાં આવી છે. વધુ ગરમીથી લૂ લાગવાથી કેવી રીતે બચવું, શું પગલાં લેવા, તે તમામ બાબતે ખાસ પરિપત્ર કરીને સૂચનાઓ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત ખાસ કરીને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં જે ભીષણ આગ ઓગતી ગરમી પડશે તેવી આગાહીની અંદર જોવા જઈએ તો એપ્રિલની અંદર દેશના કેટલાક રાજ્યોમાં વરસાદ પડવાની શક્યતા પણ ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતની અંદર આ દિવસોની અંદર વરસાદ પડવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને જણાવીએ કે ભારતીય હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરી છે તેની સીધી અસર ગુજરાતમાં પણ જોવા મળશે. એટલે કે ગુજરાતમાં પણ ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ થાય તેવી પણ દહેશત વ્યક્ત કરવામાં આવી છે. સાથે સાથે હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગે આ દિવસોની અંદર વાદળછાયું વાતાવરણ તેમજ ક્યાંક છૂટા છવાયા વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જી ઉજ્જવલ, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ આભાર. તો હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે. કાળઝાળ ગરમીનો પ્રકોપ છે તે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં પણ જોવા મળશે. આ વખતે સામાન્યથી વધુ ગરમી પડવાની શક્યતા
સેવાઈ રહી છે અને સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુજરાત સહિત અનેક રાજ્યમાં વધુ ગરમીની આગાહી કરવામાં આવી છે। સામાન્ય જે ગરમી હતી તેનાથી વધારે પડશે। એપ્રિલમાં દેશમાં અનેક સ્થળે વરસાદ થવાની પણ શક્યતા સેવાઈ રહી છે, ત્યારે ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતમાં વરસાદ પણ પડી શકે છે અને બેવડી ઋતુનો અનુભવ પણ લોકોને થઈ શકે છે। તો હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર આગાહી। ભારતીય હવામાન વિભાગ દ્વારા આ વિશેષ આગાહી કરવામાં આવી છે, જેમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ તમામ રાજ્યોમાં જોવા મળશે। દેશના મોટા ભાગમાં વિસ્તારો આવેલા છે તેમાં ભીષણ ગરમીની આગાહી હવામાન વિભાગે કરી છે। સાથે જ આ વખતે સામાન્યથી વધુ ગરમી પડવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા સેવવામાં આવી રહી છે। ત્યારે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં પણ આ વખતે ગરમી વધારે જોવા મળશે। ગુજરાતની અંદર અત્યારે અમદાવાદ સહિતના જે વિસ્તારો છે તેની અંદર 42 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે, ત્યારે એપ્રિલમાં દેશના અનેક વિસ્તારોમાં વરસાદ થવાની પણ શક્યતા સેવાઈ રહી છે। હાલ બેવડી ઋતુના કારણે અનેક લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે। સવારે ઠંડી તો રાત્રે ગરમીનો અહેસાસ થાય છે અને એવામાં હોસ્પિટલોમાં પણ દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે, જેમાં અમદાવાદમાં રોગચાળો વકર્યો હોય તેવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે। સોલા સિવિલમાં છેલ્લા એક જ અઠવાડિયાની અંદર ઝાડા ઉલટીના 755 જેટલા કેસ નોંધાયા છે। ટાઇફોઇડના 259 જેટલા કેસ સાથે જ ચિકનગુનિયાનો પણ એક કેસ નોંધાઈ ચૂક્યો છે। તેની સાથે જ કમળાના 112, કોલેરાના 8 અને ડેન્ગ્યુના 29 જેટલા કેસ, તેની સાથે જ મેલેરિયાના પણ 15 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે। તો અમદાવાદમાં અત્યારે બેવડી ઋતુના કારણે બીમારી છે તે વધી રહી છે, રોગચાળો છે તે વકરી રહ્યો છે, જેની અંદર અલગ અલગ જે આંકડા છે તે પણ સામે આવી રહ્યા છે। અમદાવાદની અંદર રોગચાળો બેકાબુ બન્યો હોય તેવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે। અમદાવાદની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે, લોકોની લાંબી કતારો અહીં જોવા મળી રહી છે। મુખ્ય કારણ બેવડી ઋતુ છે। આજે બીમારી વધી રહી છે તેને લઈ અને અત્યારે આંકડા પણ જાહેર કરાયા છે। સોલા સિવિલમાં એક અઠવાડિયાના આંકડા સ્પષ્ટપણે જાહેર કરવામાં આવ્યા છે, જેની અંદર અલગ અલગ વિભાગના આંકડા જેમ કે ઝાડા ઉલટીના 755, ટાઇફોઇડના 259 જેટલા કેસ નોંધાયા છે। તો આ આંકડા સામે આવી રહ્યા છે, સત્તાવાર રીતે જાહેર કરાયેલા છે, જેમાં કમળાના 112, કોલેરાના 8 અને ડેન્ગ્યુના 29 જેટલા કેસ નોંધાયા છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે શિવાંશુ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે, અમારા સંવાદદાતા। શિવાંશુ, જે પ્રમાણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે અમદાવાદની અંદર, તે પ્રમાણે લોકોમાં અત્યારે રોગચાળો વકરી ચૂક્યો છે અને હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે, શું છે વધારે માહિતી? ચોક્કસ વાત કરવામાં આવે જે રીતે ગરમીનો પ્રમાણ વધી રહ્યો છે ત્યારે લોકોને ગરમીના પ્રમાણને કારણે ખૂબ જ બીમાર પડી રહ્યા છે, રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે। ત્યારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના ખાતે જે છે તમામ જે રોગચાળાના કેસ પણ સામે આવ્યા છે અને દરરોજ જે છે 3500થી વધારે જે છે વાયરલ ઇન્ફેક્શનના કેસો પણ સામે આવ્યા છે અને 700થી વધારે જે છે તે ઉલટી ઝાડાના કેસો સામે આવ્યા છે। આપણે બીજી બાજુ આપણે વાત કરીએ તો ટાઇફોઇડના 200થી વધારે કેસ સામે આવ્યા છે અને સાથે કમળાના 112 કેસો સામે આવ્યા છે, ડેન્ગ્યુના 29 કેસો સામે આવ્યા છે અને મલેરિયાના 15 જેટલા કેસો સામે આવ્યા છે। સાથે વાત કરવામાં આવે બોર્ડ પણ બનાવવામાં આવે છે, જેમાં બોર્ડની આપણે વાત કરીએ તો હીટવેના માધ્યમથી તમામ બોર્ડો પણ તૈયાર કરવામાં આવ્યા છે અને સાથે તમામ સ્ટાફને 24 કલાક પણ સતર્ક રહેવામાં કહેવામાં આવે છે। સાથે કહી શકાય કે જે રીતે ગરમીનો પ્રમાણ વધી રહ્યો છે ત્યારે પારો પણ ખૂબ જ ચડી રહ્યો છે, ત્યારે તમામ ડૉક્ટરો પણ સલાહ આપી રહ્યા છે કે ગરમીનું ધ્યાન રાખીને જે રીતે ઘરથી બહાર નહીં નીકળવું તો કામ વગરના નીકળવાનો નથી, તે તમામ મુદ્દાને લઈને ડૉક્ટર પણ હાલ અપીલ કરી રહ્યા છે અને સાથે રોગચાળો ના વધે તેના માટે પણ લોકોને સચેત કરી રહ્યા છે। જે શિવાંશુ, તમામ વિગતો આપી તે બદલ ધન્યવાદ। તો અમદાવાદની અંદર પણ હવે રોગચાળો વકરી ચૂક્યો છે। બેવડી ઋતુના કારણે આ રોગચાળો વકર્યો છે। મેલેરિયાના 15, ચિકનગુનિયાનો પણ એક કેસ નોંધાયો છે। સોલા સિવિલે આ આંકડા જાહેર કર્યા છે। તો અમદાવાદમાં રોગચાળો વકર્યો, ઝાડા ઉલટીના 755 જેટલા કેસ નોંધાયા છે, કોલેરાના 8, ડેન્ગ્યુના 29 અને કમળાના 112 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે। બેવડી ઋતુને કારણે બીમારી દિવસે ને દિવસે વધી રહી છે। અમદાવાદની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે, ત્યારે સોલા સિવિલે એક અઠવાડિયાના આંકડા પણ સત્તાવાર રીતે જાહેર કરી દીધા છે। લોકો અત્યારે રોગચાળાના ભરડામાં આવી ચૂક્યા છે। ઝાડા ઉલટીના 755 જેટલા કેસ નોંધાયા છે, સાથે જ ટાઇફોઇડના પણ
અને 59 કેસ નોંધાઈ ચૂક્યા છે. કમળાના 112 અને કોલેરાના પણ 8 સાથે જ ડેન્ગ્યુના પણ 29 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. તો અમદાવાદની અંદર અત્યારે રોગચાળો વકરી ચૂક્યો છે. લોકો રોગચાળામાં ભરડામાં ફસાઈ ચૂક્યા છે. બે 2023 અને 24ના અંતમાં અમદાવાદ એમસીએ રેકોર્ડ બ્રેક ખર્ચો કર્યો છે. મળતી માહિતી મુજબ 2023 અને 24માં વિકાસના કાર્યો પાછળ અધધ 10,000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. રેવન્યુ અને કેપિટલ ખર્ચ સાથે ₹10,169 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે એમસીની રેવન્યુ આવકમાં પણ ધરખમ વધારો થયો છે. તો વર્ષ 2022 અને 23ની સરખામણીએ આ ખર્ચમાં 33% વધારો થયો છે તેવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે. અમદાવાદની અંદર રેકોર્ડ બ્રેક ખર્ચ થયા હોવાનું સામે આવી રહ્યું છે. આંકડા પણ તેઓના દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડોનો ખર્ચો કરવામાં આવ્યો છે. વિકાસના કાર્યો પાછળ અધધ 10,000 કરોડનો ખર્ચ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. વર્ષ 2022 અને 23ની સરખામણીએ 33% જેટલો વધારો કરવામાં આવ્યો છે. 33% ખર્ચનો વધારો કરવામાં આવ્યો છે. એમસીની રેવન્યુ આવકમાં પણ ધરખમ વધારો થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તો આજ પ્રમાણે આંકડા પણ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજારોનો ખર્ચો કરવામાં આવ્યો છે. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજીયા લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. મેહુલ, અમદાવાદ દ્વારા એમસી છે તેમના દ્વારા વિકાસના કાર્યોમાં 1000 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે. શું છે માહિતી? જી, વિકાસની મોટી વાતોની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 10,169 કરોડ રૂપિયાનો જે છે વિકાસની પાછળ આ વર્ષે ખર્ચો કર્યો છે. અને આંકડા જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવ્યા છે. જે પ્રમાણે કોર્પોરેશને જે વિકાસના અલગ કાર્યો જે છે અમદાવાદ વિસ્તારની અંદર, જેની અંદર તળાવોનો વિકાસ હોય, રોડના વિકાસ હોય, સ્ટ્રીટ લાઇટના વિકાસ હોય, આવા તમામ જે વસ્તુઓની સાથે સાથે આરસીસી રોડ બનાવવાની પાછળ પણ ઘણા બધા જે ખર્ચા છે તે કર્યા છે. સાથે ગાર્ડનિંગના જે ખર્ચા છે તે પણ કર્યા છે. અને આ ખર્ચો છે તે 10,000 કરોડને પાર પહોંચી ચૂક્યો છે. કારણ કે જે પ્રમાણે અમદાવાદ શહેરનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે તેમ ખર્ચા પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે. ત્યારે આ વર્ષનો 2023-24નો જે ખર્ચો જે છે તે 10,169 કરોડને પાર પહોંચી ચૂક્યો છે. આ જે ખર્ચ જે છે તે ગત વર્ષની કરતાં 33%નો જે વધારો છે તે કરવામાં આવ્યો છે. ગત વર્ષે જે ખર્ચો કરવામાં આવ્યો હતો તેની અંદર 33%ના વધારાની સાથે 10,000ને પાર જે છે ખર્ચો છે પહોંચી ચૂક્યો છે. 10,000 કરોડનો જે ખર્ચો છે તે પ્રજાજનોની પાસેથી ઉઘરાવવામાં આવેલો છે. અને આજે રેવન્યુ જે આવક જે છે તેની પાછળ જે ખર્ચો જે છે તે કરવામાં છે. રેવન્યુની અંદર પણ જે કોર્પોરેશને અધધ આવક જે છે તે આ વર્ષે પણ થઈ હતી અને ગત વર્ષે પણ થઈ હતી. તેમાંથી તમામ જે વસ્તુઓ છે તેની પાછળ આ વિકાસનો ખર્ચો કરવામાં આવ્યો છે. જી મેહુલ, તમામ વિગતો આપી તે બદલ આભાર. તો અમદાવાદમાં એમસી દ્વારા રેકોર્ડ બ્રેક ખર્ચો કરવામાં આવ્યો છે. વર્ષ 2022 અને 23ની સરખામણીએ 33%નો વધારો આ વખતે અને આ વર્ષે કરવામાં આવ્યો છે. સાથે જ એમસીએ રેવન્યુ આવકમાં પણ ધરખમ વધારો થયા હોવાનું જણાવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હજારો કરોડોનો ખર્ચો વિકાસ કાર્યોની પાછળ કર્યો છે. તેના આંકડા પર તેમના દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં વિકાસના કાર્યો પાછળ અધધ 10,000 કરોડનો ખર્ચ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. અને આ માહિતી સત્તાવાર રીતે આપવામાં આવી રહી છે. વર્ષ 2022 અને 23ની સરખામણીએ 33%નો વધારો તેમના દ્વારા કરવામાં આવ્યો છે. એમસીની રેવન્યુ આવકમાં પણ હવે ધરખમ વધારો થયો હોય તેવું તેમના દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજારો કરોડોનો ખર્ચો વિકાસના કાર્યો પાછળ અમદાવાદની અંદર કરવામાં આવ્યો છે. ત્યારે વિકાસના કાર્યો પાછળ 10,000 કરોડનો ખર્ચ કરાયો. તો આ સાથે જ સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.